નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન જેમાં 10મું પ્રકરણ સરકારના અંગો એ આપણે ભણી રહ્યા છીએ. જેમાં ગયા લેક્ચરની અંદર ધારાસભા એની અંદર શું આવે છે એમના વિશે આપણે આખી બધી વાત કરી હતી, માહિતી મેળવી હતી. લોકસભા, રાજ્યસભા એમના વિશે માહિતી મેળવી હતી. આજે આપણે જોવાનું છે ખરડો. બરાબર, તો આજનો આપણો જે ટોપિક છે એ ટોપિક છે ખરડો. તો વિદ્યાર્થી મિત્રો, આ ખરડો શું છે? ખરડો એટલે એક લેખિત રજૂઆત છે. કોઈ પણ જે નિયમ બનાવવો હોય એનો આપણે જે કાચો મુસદ્દો તૈયાર કરીએ એ કાચો મુસદ્દો એટલે ખરડો. તો આપણે જે બંધારણની ભાષા છે એની અંદર આવો જે રફ જે રજૂઆત કરીએ છીએ આપણે, અથવા તો કાચો મુસદ્દો તૈયાર કરીએ છીએ, એને આપણે ખરડો કહીએ છીએ. પછી આ જ ખરડો છે એમાં રાષ્ટ્રપતિની સહી થાય તો એ ખરડો છે કાયદો બને છે. પરંતુ આ જે ખરડો છે એ ખરડાને કાયદો બનાવવો હોય તો રાષ્ટ્રપતિની સહી તો અનિવાર્ય છે. રાષ્ટ્રપતિની સહીથી જે ખરડો કાયદો બને, પણ એ પહેલા પણ એને અમુક પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. આપણે જે બંને ગૃહ જોયા, ઉપલું ગૃહ, નીચલું ગૃહ, રાજ્યસભા, લોકસભા જે આપણે કહીએ છીએ, એ બંને ગૃહમાંથી પસાર થવું પડે છે. બંને ગૃહની મંજૂરી મળે પછી રાષ્ટ્રપતિ સહી કરે અને ત્યાર પછી જ આ ખરડો છે કાયદો બનતો હોય છે. એટલે કે જે કાયદો બનાવવો છે, કાયદા માટેનું જે પ્રાથમિક લેખિત સ્વરૂપ છે એને આપણે ખરડો કહી શકીએ. બરાબર. હવે એ ખરડો છે એને કાયદો ક્યાં સુધી ન કહી શકાય? જ્યાં સુધી રાષ્ટ્રપતિની મંજૂરી ન મળે, એ સહી ના કરે ત્યાં સુધી એને કાયદો કહી શકાતો નથી. બરાબર. તો ખરડો એ આપણે જોઈએ કે કાયદા માટેની જે દરખાસ્ત છે એ દરખાસ્ત એટલે ખરડો. સીધી ને સરળ ભાષામાં આપણને કોઈ નિયમ લાગુ કરવો છે, નિયમ બનાવવો છે, તો એના માટેની જે દરખાસ્ત એટલે કે જે રજૂઆત કરીએ છીએ એ રજૂઆત એટલે ખરડો. બરાબર. એ કેવા સ્વરૂપમાં હોય છે? તો કે લેખિત સ્વરૂપમાં હોય. ત્યાં મૌખિક સ્વરૂપમાં રજૂઆત ચાલે નહીં. બરાબર. સંસદમાં જે રજૂઆત કરવાની થાય એ લેખિત સ્વરૂપમાં હોય છે અને એ કાયદા માટેની દરખાસ્ત હોય છે, જેને આપણે ખરડો કહીએ છીએ. ખરડાના પ્રકાર કેટલા છે? ખરડા એના બે પ્રકાર છે, એક સામાન્ય ખરડો અને એક નાણાકીય ખરડો. ખરડાને વિધેયક પણ કહી શકાય છે. બરાબર. નાણાં વિધેયક, સામાન્ય વિધેયક. બરાબર. તો વિધેયક એટલે એક ખરડો જ છે. હવે સામાન્ય ખરડો અને નાણાકીય ખરડો. સામાન્ય ખરડો છે એ બંને ગૃહમાંથી કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય છે. એવું લાગે કે પેલા ઉપલા ગૃહમાં રજૂ કરવું છે, નીચલા ગૃહમાં પછી રજૂ કરીશું, પહેલા નીચલા ગૃહમાં રજૂ કરવું છે, પછી ઉપલા ગૃહમાં રજૂ કરીશું. ટૂંકમાં બંને ગૃહમાંથી કોઈ પણ ગૃહમાં સામાન્ય ખરડો છે રજૂ કરી શકાય છે. બરાબર. પછી આ રજૂ કોણ કરે છે? સામાન્ય ખરડો છે એ જે પ્રધાનમંડળના જે સભ્ય હોય છે એમાંથી કોઈ પણ સભ્ય છે ખરડો છે રજૂ કરી શકે, સામાન્ય ખરડો રજૂ કરી શકે, અથવા તો ગૃહના સભ્ય દ્વારા રજૂઆત થઈ શકે છે. પ્રધાનમંડળના કોઈ પણ પ્રધાન અથવા તો ગૃહના જે સભ્ય હોય છે એ કોઈ પણ સભ્ય છે આ સામાન્ય ખરડો છે એ રજૂ કરી શકે છે. ત્યાર પછી આવે છે સામાન્ય આ જે ખરડો છે એ રજૂઆત કરી આપણે પછીથી એને 3 વાંચનમાંથી પસાર થવું પડે છે અને એ 3 વાંચનમાંથી પસાર થયા પછી જ રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે. એટલે કે આ જે સામાન્ય ખરડો છે એ રાષ્ટ્રપતિને મોકલાય એમની મંજૂરી માટે, એમની સહી માટે, એ પહેલા એને 3 વાંચનમાંથી પસાર થવું પડે છે અને એ બંને ગૃહના 3 વાંચનમાંથી. બંને ગૃહ ક્યાં છે? ઉપલું ગૃહ છે એ રાજ્યસભા છે, નીચલું ગૃહ છે એ લોકસભા છે. બરાબર. અથવા તો એને પ્રથમ ગૃહ કે દ્વિતીય ગૃહ પણ આપણે કહીએ છીએ, ઉપલું ગૃહ, નીચલું ગૃહ પણ કહીએ છીએ. તો આ બંને ગૃહમાંથી 3 વાંચનમાંથી પસાર થવું પડે છે, પસાર કરવામાં આવે છે અને પછી જ આ જે ખરડો છે રાષ્ટ્રપતિની સહી માટે રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે. પ્રથમ વાંચનની અંદર શું હોય છે? ખરડો રજૂ કરનાર મંત્રી કે સાંસદ સભ્ય આ જે ખરડાનો હેતુ છે, એમની જે મહત્વની બાબત છે એ મહત્વની બાબત રજૂ કરે છે. વિદ્યાર્થી મિત્રો, ખરડો એટલે એક કાયદા માટેની રજૂઆત છે, દરખાસ્ત છે. બરાબર. તો એ જે કાયદો બનાવવો છે
તો એ કાયદો શા માટે બનાવવો છે, બરાબર? તો એના માટે એની પાછળનો હેતુ શું રહેલો છે, એનું મહત્વ શું છે, એ રજૂ કરવામાં આવે છે. આપણું જે બંધારણ છે, બંધારણની અંદર આપણે સમયાંતરે એની અંદર ફેરફાર થાય છે, બરાબર? સમયાંતરે એની અંદર ફેરફાર છે કરી શકાય છે. એટલે કે આપણું બંધારણ છે લચીલું છે. બંધારણની અંદર શરૂઆતમાં છે ઓછા અનુચ્છેદ હતા, પછી ધીમે ધીમે અત્યારે આપણે જોઈએ છીએ તો આપણા બંધારણની અંદર 444 થી વધારે આર્ટિકલ છે, અનુચ્છેદ છે. શા માટે? કારણ કે જ્યારે જ્યારે આપણને જરૂર જણાય ત્યારે ત્યારે બંધારણની અંદર નવા નિયમો છે ઉમેરવામાં આવ્યા છે. શા માટે? જેમ સમય પસાર થાય છે એમ સમય પ્રમાણે સમય બદલાતો જાય છે, એ પ્રમાણે લોકોની જરૂરિયાતો છે વધતી જાય છે, નવા ક્રાઇમ છે બનતા હોય છે. તો એ બધામાંથી પહોંચી વળવા માટે નવા નિયમો છે બનાવવાની જરૂર પડતી હોય છે, બરાબર? આપણે શાળાની અંદર વાત કરીએ તો શાળાની અંદર પણ આપણે નવા નવા નિયમો છે બનાવતા હોઈએ છીએ. શા માટે? કારણ કે વિદ્યાર્થી શિસ્ત પાલનમાં રહી અને એમનું સારું ઘડતર છે થઈ શકે એના માટેથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આખા દેશને ચલાવવાની વાત છે, તો આ દેશ માટે સમયાંતરે નવા નવા નિયમોની જરૂરિયાત હોય છે અને એના માટેથી જ આ ખરડાઓ છે પસાર કરવામાં આવતા હોય છે, બરાબર? તો પ્રથમ વાંચનની અંદર જે સાંસદ સભ્ય હોય છે અથવા તો ખરડો રજૂ કરનાર જે પ્રધાન હોય કે મંત્રી હોય, એ જે ખરડો મૂકેલો છે એનો પાછળનો ઉદ્દેશ્ય શું છે, એના હેતુઓ ક્યાં છે, કે આ ખરડો બનાવ્યો છે, આ કાયદાની માંગ કરી છે, ડિમાન્ડ કરી છે, તો એની પાછળ એનો હેતુ શું રહેલો છે, લોકોને શું લાભ થશે, તો એમનું આ જે મહત્વ છે એ રજૂ કરે છે અને એના પર ચર્ચા વિચારણા છે કરવામાં આવે છે. બધા જે હાજર હોય છે સભ્યો એના પર પોતાનો મત છે આપી શકે છે, મતાંતર થાય છે, ચર્ચા વિચારણા થાય છે અને પછી જો પ્રથમ વાંચનમાંથી એ પસાર થાય તો ત્યાર પછીથી એમને બીજા વાંચનની અંદર મૂકવામાં આવે છે. બીજા વાંચનની અંદર શું કરવામાં આવે છે? તો બીજા વાંચનની અંદર ખરડાની કલમ પર ચર્ચા વિચારણા થાય છે, બરાબર? આ જે ખરડો છે એ કાયદો બનવાનો છે ને કાયદો એટલે કલમ, તો એના પર ચર્ચા વિચારણા થાય છે કે જે કલમ બનવાની છે, જે કાયદો બનવાનો છે એના પર. અને ચર્ચા વિચારણા થયા પછી એવું જરૂરી નથી કે આ જે ખરડો મૂકેલો હોય એની અંદર જે હેતુઓ મૂકેલા હોય, જે લખાણ લખ્યું હોય એ બધું પરફેક્ટ હોય, બરાબર? એક રજૂઆત કરી હોય પછી એની અંદર જે આ બધા સભ્ય ચર્ચા વિચારણા કરતા હોય એમાંથી કોઈને એવું લાગે કે અહીંયા સુધારો કરવાની જરૂર છે, તો એ જે પોતે સુધારો આપે કે અહીંયા આટલું ઉમેરો, આટલું છે બાદ કરો, તો એના પર પણ ફરી પાછું બધા ડિસ્કશન કરે અને પછી એમને જે રજૂઆત કરી હોય સભ્યોએ કે આ સુધારાની જરૂર છે, એ યોગ્ય લાગે તો એની અંદર સુધારો છે કરવામાં આવે છે, બરાબર? એટલે ચર્ચા વિચારણાના અંતે સુધારા કરવામાં આવે છે અને પછી જે તે વિષયના જે તજજ્ઞ હોય છે અને વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યો એમની એક સમિતિ બનેલી હોય છે, એ સમિતિને પ્રવર સમિતિ કહેવામાં આવે છે. આ પ્રવર સમિતિને સોંપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે રાજ્યસભાની અંદર કુલ 250 સભ્યો છે, બરાબર? 238 સભ્ય છે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી અને રાજ્યમાંથી ચૂંટાયેલા અને 12 સભ્ય છે એ રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. એ રાષ્ટ્રપતિ જે સભ્યની નિમણૂક કરે છે કેવા સભ્ય છે? તો કે કોઈ તજજ્ઞ છે, વિશેષજ્ઞ છે, કોઈ વિષયમાં નિષ્ણાંત છે, નિપુણ વ્યક્તિ જે કલા સાહિત્યના ક્ષેત્રમાં છે, વિજ્ઞાનના ક્ષેત્રમાં છે, એવા નિપુણ સભ્યો છે, બરાબર? તો આ જે તજજ્ઞ સભ્યો રહેલા હોય છે એ તજજ્ઞોની એક સમિતિ બનેલી છે, એ સમિતિને પ્રવર સમિતિ કહેવાય છે અને આ પ્રવર સમિતિને બીજા વાંચનના અંતે જે ચર્ચા વિચારણા થાય છે આ કલમ પર, જે આ કાયદો બનવાનો છે એના પર, એ ચર્ચા વિચારણા સુધારાને અંતે આ વિશેષજ્ઞની જે ટીમ બનેલી છે, પ્રવર સમિતિ જે કહીએ છીએ, એ પ્રવર સમિતિને સોંપવામાં આવે છે. એવી જ રીતે લોકસભાની અંદર પણ 545 સભ્યો છે, એની અંદર પણ કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી, રાજ્યમાંથી ચૂંટાઈને આવેલા છે અને 2 છે એંગ્લો ઇન્ડિયન જાતિના જે સભ્ય છે એ રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી, બરાબર? તો અહીંયા બીજું વાંચનને અંતે આ પ્રવર સમિતિને એક ખરડો છે સોંપવામાં આવે છે અને પછી ત્યાંથી ત્રીજા વાંચન માટે એમને રજૂ કરવામાં આવે છે.
ત્રીજા વાંચનની અંદર શું પ્રોસેસ થાય છે? ત્રીજા વાંચનના અંતે આ ગૃહ છે એ ખરડાને બહુમતીથી જો પસાર કરે, આ ગૃહની અંદર જે સભ્ય છે એ સભ્ય બહુમતીથી પસાર કરે તો ત્યાર પછી જે સંસદનું બીજું ગૃહ છે એ બીજા ગૃહની અંદર આ ખરડાને મોકલવામાં આવે છે. બરાબર. સૌપ્રથમ આપણે વાત કરી કે જે સંસદના બંને ગૃહ છે, રાજ્યસભા લોકસભા, એ બંને ગૃહમાંથી કોઈ પણ ગૃહની અંદર સામાન્ય ખરડો છે રજૂ કરી શકાય છે. માની લો કે પહેલા લોકસભામાં રજૂ કર્યો છે તો લોકસભામાં આ ખરડો છે 3 વાંચનમાંથી પસાર થશે. પછી ત્રીજા વાંચનમાંથી પસાર થાય એટલે ગૃહના જે સભ્ય છે એમની પાસેથી મત મેળવવામાં આવે કે આ જે ખરડો આપણને મોકલેલો છે એ ખરડાની અંદર જે વિગત આપેલી છે એની સાથે કેટલા સભ્ય સહમત છો. જો એમાં બહુમતી મળે તો એ બહુમતીથી પસાર થયેલો ગણાય છે. તો બહુમતીથી પસાર કરી અને પછી સંસદનું જે બીજું ગૃહ છે એની અંદર એમને મોકલવામાં આવે છે. એટલે પહેલા લોકસભામાં પસાર થયું હોય તો પછી રાજ્યસભામાં મોકલવામાં આવે, રાજ્યસભામાં પસાર થયું હોય તો લોકસભામાં મોકલવામાં આવે. તો અમુક ખરડા એવા છે કે જે બંને ગૃહમાંથી પસાર થાય છે, અમુક ખરડા એવા છે કે જે એક જ ગૃહમાંથી પસાર થાય છે, બંને ગૃહમાં મૂકવામાં આવતા નથી. બરાબર. તો એ ખરડો કેવો છે એના પર એ ડિપેન્ડન્ટ છે. કયો ખરડો છે એના પર એ નક્કી થાય છે કે આ ખરડાને બંને ગૃહમાંથી પસાર કરવો જરૂરી છે કે કેમ. અહીંયા પણ બીજા ગૃહમાં પણ પ્રથમ ગૃહમાં જે 3 વાંચનમાંથી ખરડો પસાર કર્યો એ જ પ્રોસેસ થશે. 3 વાંચનમાંથી ખરડો છે પસાર કરવામાં આવશે અને પછી રાષ્ટ્ર પ્રમુખની સહી માટે છે મોકલવામાં આવે છે. હવે માની લો કે રાજ્યસભાની અંદર આ જે ખરડો લોકસભામાંથી રાજ્યસભામાં મોકલવામાં આવે છે અને રાજ્યસભામાં આ ખરડા પર કોઈ કાર્યવાહી ન થાય અને 6 મહિના સુધી ત્યાં પડી રહે. રાજ્યસભામાં કોઈ પણ પ્રક્રિયા નથી થતી, લોકસભાની પરત પણ નથી મોકલતા કે ત્યાં 3 વાંચનમાંથી પસાર કરીને રાષ્ટ્રપતિને પણ નથી મોકલતા. એમને રાજ્યસભામાં આ ખરડો છે પડી રહે છે. કેટલા સમય માટે? તો કે 6 મહિના માટે. તો ઓટોમેટિક આ ખરડાની અસ્વીકૃતિ ગણાય છે. કોઈ પણ પગલાં નથી લીધા તો પણ 6 મહિના સુધી પડી રહે છે એટલે એક ખરડો છે અસ્વીકાર્ય ગણવામાં આવે છે કે માન્ય નથી થયેલો ગણવામાં આવે છે. ઘણી વખત પરિસ્થિતિ એવી બને કે આ જે ખરડા મોકલેલા હોય એમાં બંને ગૃહમાં મતભેદ છે વધી જાય. તો બંને ગૃહમાં મતભેદ વધી જાય ત્યારે શું કરવું? ત્યારે બંને ગૃહની સામાન્ય બેઠક, સંયુક્ત બેઠક બોલાવવામાં આવે અને સાથે બંને બેઠકના સભ્યો મળી અને સાથે સોલ્યુશન લાવે છે અને પછી રાષ્ટ્રપતિની સહી માટે મોકલવામાં આવે છે. તો આવા જે પડતર પડી રહે છે ખરડા, એ ખરડા ક્યાં છે, કેવા હોઈ શકે? તો કે બંધારણની અંદર જે સુધારા કરવામાં આવતા હોય તે બંધારણના સુધારાને લગતા જે આવા ખરડાઓ છે એ ખરડાઓ એનો નિકાલ છે એ લાવવાનો હોય છે. બરાબર. આપણને ખ્યાલ છે કે આપણું જે બંધારણ છે લચીલું છે, એની અંદર સુધારા વધારા થાય છે. 72મો સુધારો, 44મો સુધારો, આવું બધું આપણે ભણી ગયા. તો એ શું છે? આપણા બંધારણની અંદર સુધારા વધારા થાય છે. જરૂર પડે અમુક નિયમો છે રદ કરવામાં આવે, અમુક નવા નિયમો છે ઉમેરવામાં આવતા હોય છે. તો અહીંયા જે આવા 6 મહિના સુધી કોઈ એના પર કાર્યવાહી ન થઈ હોય, પડતર પડી ગયા હોય તો એમનો અસ્વીકાર થયેલો ગણાય. તો આવા જે પ્રશ્નો છે એ પ્રશ્નના નિકાલ માટે શું કરવું પડે? કારણ કે ક્યારે પડતર પડી રહે, કા લોકસભાને મંજૂર નથી, કા રાજ્યસભાના સભ્યને મંજૂર નથી, તો આ બંને વચ્ચે વિવાદ થતો હોય છે, મતાંતર વધી જતા હોય, ત્યારે એના સોલ્યુશન માટે બંનેની સંયુક્ત બેઠક બોલાવી અને પછી કાર્યવાહી છે કરવામાં આવતી હોય છે અને એમનો ઉકેલ છે લાવવામાં આવે છે સંયુક્ત બેઠક દ્વારા. હવે અહીંયા માની લો કે કોઈ આવો પડતર પ્રશ્ન નથી પડી રહેતો, 6 મહિના નથી પડી રહેતો અને જે બીજા ગૃહમાં મોકલવામાં આવે છે આ ખરડો, ત્યાં પણ 3 વાંચનમાંથી પસાર થઈ જાય છે. પછી એ ખરડાને રાષ્ટ્ર પ્રમુખની સહી માટે મોકલી આપવામાં આવે છે. રાષ્ટ્ર પ્રમુખ એટલે કોણ વિદ્યાર્થી મિત્રો? તો રાષ્ટ્ર પ્રમુખ એટલે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિની સહી અનિવાર્ય છે. રાષ્ટ્રપતિ સહી ન કરે તો એ ખરડો કાયદો બનતો નથી. હવે રાષ્ટ્રપતિ શું કરે છે? રાષ્ટ્રપતિ કાં તો
એના પર સહી કરી અને મોકલી આપે ખરડાને, કાં તો પોતાની પાસે જ રાખી મૂકે અથવા પુનઃ વિચારણા માટે પરત મોકલે, બરાબર? ત્રણ પરિસ્થિતિ થાય. કાં તો રાષ્ટ્રપતિને મંજૂર હોય તો એ ફરી પાછો છે સહી કરીને મોકલી દે છે. ઘણી પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ છે કોઈ ડિસિઝન જ નથી લેતા, પોતાની પાસે એમને રાખી મૂકે છે. અને ઘણી વખત રાષ્ટ્રપતિને એમ લાગે કે બંને ગૃહમાંથી ભલે પસાર થયું, પરંતુ એની અંદર સુધારા વધારા જરૂરી છે, પુનઃ વિચારણા કરવી જરૂરી છે. તે પુનઃ વિચારણા માટે પરત મોકલે છે. હવે રાષ્ટ્રપતિ છે કોઈ ખરડાને પુનઃ વિચારણા માટે પરત મોકલે છે અને ફરી પાછી એ પ્રોસેસ થાય છે. પ્રથમ ગૃહમાં ત્રણ વાંચનમાંથી પસાર થાય, બીજા ગૃહમાં ત્યાંથી મોકલે તો બીજા ગૃહમાં પણ ત્રણ વાંચનમાંથી પસાર થાય. પ્રથમ ગૃહમાં 3 વાંચનમાંથી પસાર થાય. પ્રથમ ગૃહ છે એની અંદર કોઈ ફેરફાર નથી કરતું, એમને એમ છે બીજા ગૃહમાં મોકલી આપે છે. બીજા ગૃહમાં પણ 3 વાંચનમાંથી પસાર થાય, એમાં પણ કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવતો નથી, બરાબર? અને ફરી એ જ વિધિથી બંને ગૃહમાં પસાર થઈ જાય છે. તો રાષ્ટ્રપ્રમુખને એના પર સહી કરવી પડે છે. રાષ્ટ્રપ્રમુખ પછી કહી ના શકે કે મેં આ સુધારા વધારા કરવાના કીધા હતા તો કેમ ન કર્યા. એટલે કે રાષ્ટ્રપ્રમુખ પુનઃ વિચારણા માટે જે ખરડા મોકલે છે અને એ ફરી પાછા બંને ગૃહમાંથી એની જ પ્રક્રિયામાંથી પસાર થઈ જાય તો એ ખરડો છે પસાર થયેલો ગણાય છે અને રાષ્ટ્રપ્રમુખને તેના પર સહી કરવી અનિવાર્ય છે, સહી કરવી પડે છે, બરાબર? હવે રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિની પાસે 8 સત્તાઓ છે. વિદ્યાર્થી મિત્રો, આગળનો જે ટોપિક આવશે રાષ્ટ્રપ્રમુખ અને એમની નિમણૂક કેવી રીતે થાય છે, રાષ્ટ્રપ્રમુખ બનવા માટેની લાયકાત કઈ હોવી જોઈએ, એમને પગાર શું મળે છે, એમની પાસે કઈ કઈ સત્તા છે, તો એની અંદર આપણે એ ભણવાનું જ છે. એ રાષ્ટ્રપ્રમુખની પાસે 8 સત્તાઓ છે, એમાંની એક સત્તા છે વીટો પાવર, બરાબર? એ વીટો પાવર શું છે એ આપણે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે રાષ્ટ્રપ્રમુખ છે એવી જ રીતે રાજ્ય લેવલે રાજ્યપાલ હોય છે. કેન્દ્ર સરકારમાં કોણ કામ કરે છે તો કે રાષ્ટ્રપતિ છે સર્વોચ્ચ. એવી રીતે રાજ્યની અંદર રાજ્યપાલ છે સર્વોચ્ચ છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, એક સામાન્ય પ્રશ્ન પૂછી શકાય જીકે ની અંદર કે દેશનો પ્રથમ નાગરિક કોણ ગણાય છે? તો દેશનો પ્રથમ નાગરિક છે રાષ્ટ્રપતિ ગણવામાં આવે છે. એ ખાસ યાદ રાખવાનું છે કે દેશનો પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ ગણાય છે, બરાબર? હવે રાષ્ટ્રપતિની જે 8 સત્તા છે એમાંની એક સત્તા છે વીટો પાવર. એ વીટો પાવર શું છે અને વીટો પાવર કેટલા પ્રકારના હોય છે એ આપણે જોઈએ. વીટો પાવર 3 પ્રકારના છે: અત્યાંતિક વીટો, નિલંબનકારી વીટો અને પોકેટ વીટો, બરાબર? 3 પ્રકારની વીટો સત્તા રાષ્ટ્રપતિ ધરાવે છે. તો આ 3 પ્રકાર શું છે એમાં પહેલું આપણે જોઈએ અત્યાંતિક વીટો પાવર. વીટો પાવર એટલે આઈ એમ સમથિંગ, મારી પાસે પાવર છે, હું હેડ છું, હું કહું એ ફાઇનલ, બરાબર? તો અત્યાંતિક વીટો એ શું છે તો કે વિધેયક એટલે કે આ ખરડાને કાં તો મંજૂરી આપે અથવા તો ન આપે અને કાં રોકી રાખે. રાષ્ટ્રપતિ શું કરે? જો અહીંયા મેં શું કીધું, આગળ આપણે જોયું કે રાષ્ટ્રપતિ જ્યારે બીજા ગૃહમાંથી ખરડો પસાર થઈ જાય છે 3 વાંચનમાંથી, પછી રાષ્ટ્રપતિને સહી માટે મોકલવામાં આવે છે. તો રાષ્ટ્રપતિ શું કરે છે? પોતાની પાસે રાખી મૂકે, પુનઃ વિચારણા માટે પરત મોકલે, બરાબર? કા રાખી મૂકે છે કા પુનઃ વિચારણા માટે પરત મોકલે છે. અહીંયા અત્યંતિક વીટો છે એની અંદર શું કરે છે? વિધેયક એટલે કે ખરડાને કાં તો મંજૂરી આપી દે છે એટલે સહી કરી દે છે, કાં તો મંજૂરી નથી આપતા અને પુનઃ વિચારણા માટે મોકલી દે છે, અને કાં તો એને રોકી રાખે છે, સહી પણ નથી કરતા અને પુનઃ વિચારણા માટે પણ નથી મોકલતા, પોતાની પાસે રાખી મૂકે છે. તો આ છે અત્યાંતિક વીટો પાવર અને આ વિચાર છે બ્રિટન પાસેથી લેવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે બંધારણનું ચેપ્ટર ભણ્યા એની અંદર આપણે વાત કરી હતી કે આપણું બંધારણ જ્યારે બનાવવા માટેની માંગ ઊભી થઈ કે આપણને ભારતને પણ આપણું બંધારણ હોવું જોઈએ, તો ભારતના બંધારણની સર્વપ્રથમ માંગ કરનાર માનવેન્દ્ર રોય નામની વ્યક્તિ હતા. અને બંધારણને જ્યારે ઘડવા માટે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી ત્યારે બંધારણનું ઘડતર થાય એ માટે જે સમિતિઓ રચી હતી
એ સમિતિઓએ અલગ અલગ દેશના અલગ અલગ બંધારણનો અભ્યાસ કરેલો. બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા, આ બધાના જે બંધારણો છે એ બંધારણનો અભ્યાસ કરેલો. એમાંથી જે સારું લાગ્યું છે એ બધું છે આપણા બંધારણની અંદર સમાવેશ કરેલો છે. તો અહીંયા જે અત્યાંતિક વીટો છે એ વિચાર બ્રિટન પાસેથી લેવામાં આવ્યો છે. પછી બીજો વીટો પાવર છે નિલંબનકારી વીટો. આ નિલંબનકારી વીટો શું છે? તો વિધેયક એટલે કે ખરડો સંસદમાં પુનઃ વિચારણા માટે મોકલે, પરંતુ સંસદમાં કોઈ પણ સુધારા વગર પસાર થાય તો રાષ્ટ્રપતિ એમને સહી કરવી પડે છે. જો અહીંયા આપણે જે વાત કરી કે પુનઃ વિચારણા માટે પરત મોકલે રાષ્ટ્રપતિ, પણ ફરીથી એ જ વિધિથી એટલે કે એ જ પ્રક્રિયાથી બંને ગૃહમાં પસાર થઈ જાય તો રાષ્ટ્રપતિએ સુધારા માટે કે પુનઃ વિચારણા માટે પરત મોકલેલો હોય છતાં પણ બંને ગૃહમાંથી એની જ પ્રક્રિયામાંથી પસાર કરી દેવામાં આવે છે, એમાં કોઈ ફેરફાર નથી થતો, તો રાષ્ટ્રપતિને એના પર સહી કરવી પડે છે. એ કમ્પલસરી છે. તો એ છે નિલંબનકારી વીટો. પછી ત્રીજો પાવર છે પોકેટ વીટો. પોકેટ વીટો શું છે કે રાષ્ટ્રપતિ પાસે આ ખરડો જ્યારે સહી કરવા માટે મોકલવામાં આવે છે ત્યારે રાષ્ટ્રપતિ અનિશ્ચિત કાળ સુધી એને રોકી રાખે. હાઈ ન કે નાઈ ના કે, સહી કરે પણ નહીં, પરત મોકલે પણ નહીં, એમને એમ રાખી મૂકે. પોતાની પાસે ખરડો આવ્યો, વાંચ્યો, પેક કરીને મૂકી દીધો. એ છે પોકેટ વીટો. બરાબર? તો અનિશ્ચિત કાળ સુધી એનો કોઈ સમય મર્યાદા નહીં. ચાલો 1 મહિના પડતર રાખ્યો, 2 મહિના રાખ્યો, 3 મહિના રાખ્યો, પછી એનો ઉકેલ આપે કે પુનઃ વિચારણા માટે પરત મોકલે કે સહી કરે, કઈ નહીં. અનિશ્ચિત કાળ સુધી એ રોકી રાખે છે. તો એ છે પોકેટ વીટો. અને આ જે પોકેટ વીટો છે એમનો જે ખ્યાલ છે એ અમેરિકા પાસેથી લેવામાં આવ્યો છે. અમેરિકાના બંધારણમાંથી પોકેટ વીટોનો ખ્યાલ છે લેવામાં આવ્યો છે. બરાબર? તો આ થઈ આપણે જે બે ખરડા છે, સામાન્ય ખરડો અને નાણાકીય ખરડો, એમાંથી સામાન્ય ખરડા વિશેની વાત. ત્યાર પછી આપણે જોઈએ બીજું છે નાણાકીય ખરડો. નાણાકીય ખરડો એટલે શું? બરાબર? એ પહેલા આપણે જોઈએ કે અહીંયા જે સામાન્ય ખરડો છે એ બંને ગૃહમાંથી પસાર થઈ જાય, રાષ્ટ્રપતિ પણ સહી કરી દે છે. તો રાષ્ટ્રપતિની સહી થયા પછી એ ખરડો છે કાયદો બની જાય છે અને ત્યાર પછી એમને સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે નાણાકીય ખરડો. નાણાકીય ખરડામાંથી કાયદો કેવી રીતે બને છે? તો નાણાકીય ખરડો છે એને સૌપ્રથમ રાષ્ટ્રપતિની મંજૂરીથી લોકસભામાં રજૂ કરવામાં આવે છે. બરાબર? હંમેશા માટે યાદ રાખવાનું છે સામાન્ય ખરડો બંને ગૃહમાંથી કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય છે, પણ નાણાકીય ખરડો છે એ રાષ્ટ્રપતિ મંજૂરી આપે એટલે રાષ્ટ્રપતિની મંજૂરીથી હંમેશા માટે લોકસભામાં જ રજૂ થાય છે. બરાબર? હવે આ જે ખરડો રજૂ કરેલો છે અથવા તો જે મુસદ્દો રજૂ કરેલો છે કે જે કાયદા માટેની માંગ કરેલી છે, એ ખરડો નાણાકીય ખરડો છે કે કેમ તે લોકસભાના જે અધ્યક્ષ છે, સ્પીકર છે, એ સ્પીકર નક્કી કરે છે કે જે આ પ્રસ્તાવ મૂક્યો છે એ નાણાકીય ખરડો છે કે કેમ. એ નક્કી કરવાનું લોકસભાના સ્પીકરના હસ્તક છે. એ નક્કી કરે કે હા આ ખરડો છે નાણાકીય ખરડો છે તો છે, એમ કે નથી તો નથી. બરાબર? પછી લોકસભા છે અહીંયા આ જે નાણાકીય ખરડો છે, નાણાકીય ખરડો પસાર કરે પછી એને રાજ્યસભામાં મોકલવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો નાણાકીય ખરડો હંમેશા માટે સૌપ્રથમ લોકસભામાં જ રજૂ થાય છે અને ત્યાંથી પસાર થયા પછી એને રાજ્યસભામાં મોકલવામાં આવે છે. જ્યારે સામાન્ય ખરડો છે એ બંને ગૃહમાંથી કે બંને સભામાંથી કોઈ પણ એક સભામાં પ્રથમ રજૂ કરી શકાય છે. બરાબર? આ વાત છે ખાસ યાદ રાખવાની છે. હવે રાજ્યસભા છે ચર્ચા વિચારણા કરે ભલામણ સાથે કે ભલામણ વગર. હવે જે લોકસભામાંથી ખરડો પસાર થયો રાજ્યસભામાં મોકલ્યો તો રાજ્યસભાની અંદર એના પર ચર્ચા વિચારણા થાય કે ન થાય, ચર્ચા વિચારણા કરે કે ન કરે, મંજૂરી એને આપે કે ન આપે, પોતાની જે મંતવ્ય છે એની અંદર આપે કે ન આપે, ભલામણ કરે કે ન કરે, પરંતુ એમને 14 દિવસની અંદર લોકસભાને પરત મોકલવાનો હોય છે. માની લો કે રાજ્યસભા છે આ નાણાકીય ખરડો 14 દિવસમાં લોકસભાને પરત નથી મોકલતી તો પણ
આ નાણાકીય ખરડો છે પસાર થયેલો ગણાય છે, બરાબર. અને રાષ્ટ્રપ્રમુખની સહી માટે મોકલવો પડે છે. રાષ્ટ્રપ્રમુખને સહી માટે મોકલી દેવામાં આવે છે. એટલે કે નાણાકીય ખરડામાં લોકસભામાંથી એ પસાર થઈ જાય છે, લોકસભા મંજૂરી આપી દે છે, લોકસભાના જે અધ્યક્ષ હોય છે એના પર સહી કરી દે છે બહુમતીથી. પછી રાજ્યસભામાં મોકલવામાં આવે અને રાજ્યસભાની અંદર એના પર કાર્યવાહી કરે કે ન કરે, સૂચન આપે કે ન આપે, તો એને 14 દિવસમાં પરત મોકલવો પડે છે. અને 14 દિવસમાં જો પરત નથી મોકલતા તો પણ એ રાજ્યસભામાંથી પસાર થઈ ગયેલો ગણાય છે અને રાષ્ટ્રપતિ પાસે સહી માટે મોકલી દેવામાં આવે છે. હવે જે આ સભ્ય સહી કરવાના હોય છે એ કેટલા સભ્યની હાજરી જરૂરી છે? તો કે આ બંને ગૃહમાં જે સભ્ય હોય છે એ બધા સભ્યોની બહુમતી, એટલે કે રાજ્યસભામાં 250 સભ્ય છે, લોકસભામાં 545 સભ્યો છે, તો એ જે સભ્યો હોય એમાંથી બહુમતીમાં હાજર હોવા જોઈએ, બરાબર. તો એ બહુમતીમાંથી હાજર જે સભ્યો હોય, બહુમતીમાં હાજર રહેલા જે સભ્યો છે એમાંથી પણ જે મત આપવાના છે સભ્યો, એ 2/3 સભ્યોની બહુમતી અનિવાર્ય છે. જે હાજર રહેલા સભ્યો છે એમાંથી જે મત આપે છે એમાં પણ 2/3 સભ્યની બહુમતી હોવી જરૂરી છે અને તો જ એ ખરડો છે પસાર થયેલો ગણાય છે ગૃહમાંથી, બરાબર. તો અહીંયા છેલ્લે નિચોડ એ આવે છે કે રાષ્ટ્રપતિની સહી છે અનિવાર્ય હોય જ છે અને રાષ્ટ્રપતિ પાસે જે સત્તા છે, વીટો પાવર છે, 8 સત્તામાંથી એમાંની એક સત્તા છે વીટો પાવર. એ વીટો પાવર ક્યાં છે? તો કે અત્યંતિક વીટો, નિલંબનકારી વીટો, પોકેટ વીટો, એમના વિશે પણ આપણે માહિતી મેળવી. ખરડો છે એ કેવી પ્રક્રિયામાંથી આપણે પસાર કરવો પડે છે એ પણ જોયું. ખરડો એટલે શું એ પણ આપણે જોયું, બરાબર. તો અહીંયા આપણે ખરડો છે કાયદો ક્યારે બને છે, ખરડો છે કાયદો કેવી રીતે બને છે, શા માટે આવા ખરડાઓ છે રજૂ થતા હોય છે, એની જાણકારી છે આજે આપણે મેળવી, બરાબર. અને છેલ્લે ખરડો છે કાયદો બનવા માટે રાષ્ટ્રપતિની સહી છે અનિવાર્ય છે અને અમુક સમયે રાષ્ટ્રપતિ છે સહી ન કરે ને પુનઃ વિચારણા માટે મોકલે ને ફરી પાછી એ જ પ્રક્રિયામાંથી એ પસાર કરે એ ખરડાને, તો રાષ્ટ્રપતિને સહી છે એમાં કરવી જ પડે છે, બરાબર. તો અહીંયા સામાન્ય ખરડો, નાણાકીય ખરડો એ બંને વિશે આપણે માહિતી છે મેળવી છે. તો અહીંયા આપણું આજે ટોપિક છે ખરડો, એ ટોપિક છે આપણે પૂરો કરીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, ખરડો એની અંદરથી નાણાકીય ખરડો છે અગત્યનો છે અને પૂછાતો જ હોય છે. છેલ્લે ખરડાની ડેફિનેશન પણ પૂછાતી હોય છે, એટલે ખાસ છે યાદ રાખવાનું છે, બરાબર. આટલાની અંદરથી તમને કંઈ ન સમજ પડી હોય તો તમે ગમે ત્યારે ફોન કરીને પૂછી શકો છો. બાકી અહીંયા આજે આપણે ખરડો ટોપિક છે પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા ટોપિક સાથે ફરી મળીશું અને એ ટોપિક હશે રાજ્ય કક્ષાએ ધારાસભાનો જે સભ્યો છે એમની લાયકાત શું હોવી જોઈએ, એમનો સમયગાળો શું છે, ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે, એ બધી વિગતો છે આપણે જોવાની છે. ત્યાર પછી હજી ઘણું બધું આપણે જોવાનું બાકી છે. મુખ્ય પ્રધાન, એમનું પ્રધાનમંડળ, વડાપ્રધાન, એમનું પ્રધાનમંડળ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, બરાબર. એ બધા વિશે આપણે ક્રમશઃ માહિતી છે મેળવતા જશું. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંયા જેટલું તમને શીખવવામાં આવે એ બધું વ્યવસ્થિત વિડીયો જોઈ અને ઘરે મહેનત છે કરતી જવાની છે. સાથોસાથ ચાલશો તો જ તમે વ્યવસ્થિત છે શીખી શકશો, બરાબર. એટલે પેન્ડિંગ કોઈ કામ રાખવાનું નથી, જેટલું ચાલે એટલું વ્યવસ્થિત પ્રિપેરેશન કરતી જવાની છે. ઓકે, અહીંયા આજનો આપણો લેક્ચર છે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.